સુરતમાં ઉમિયાધામ મંદિરના અતિથિ ગૃહમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। મહિલાએ 3 દિવસ પહેલા આપઘાત કર્યો હતો, પરંતુ શરૂઆતમાં તેનો મૃતદેહ સ્વીકારવા માટે પરિવારમાંથી કોઈ તૈયાર ન હતું। હવે જ્યારે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન થયા હોવાથી માતા-પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। મહિલાના પતિનું 4 મહિના પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું, જ્યારે સાસુ-સસરા પણ હયાત નથી। અંતે પોલીસની સમજાવટ બાદ મૃતક મહિલાના જેઠે મૃતદેહ સ્વીકારવાની સહમતિ આપી હતી। માહિતી મુજબ મહિલાએ પોતાની 2 વર્ષની બાળકીની સામે જ દવા પીને આપઘાત કર્યો હતો, અને જેના કારણે બાળકી માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેસી છે। હાલ બાળકીને બાલાશ્રમમાં રાખવામાં આવી છે। જેઠે બાળકને બાકીની જવાબદારી ઉપાડવાની સહમતિ દર્શાવી છે, અને કોર્ટની એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકીનો કબજો મેળવશે। की दिक्री है, उन्होंने फिनाइल पी के अपना जीवन को गुमा दिया। और इसमें बात ऐसी है कि उनके जो हस्बैंड है उनकी ऑलरेडी डेथ हो गई है, और इनके सास ससुर की भी ऑलरेडी डेथ हो चुकी है। फैमिली ने इस बॉडी को लेने से मना किया, क्योंकि ये उनका कहना ये है कि इन्होंने लव मैरिज किया और इसलिए वो लेने से मना कर रहे हैं। उनकी एक छोटी सी बच्ची है जिसकी उम्र 2.5 साल है। भी इसको कतारगाम में बाल संरक्षण गृह में इसको रखा गया है। और अभी जो मरण जना रहे हैं उनके जो जेठ है बटुक भाई बाबू भाई बरैया, उनको पुलिस ने काफ़ी मेहनत करके उनको तैयार किया है, और ये अभी बॉडी लेने के लिए तैयार